સમાચારમાં આગળ વાત કરીશું। કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે માણસા સજ્જડ બંધ પાડવામાં આવ્યું। બજરંગ દળ દ્વારા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માણસા બંધનું એલાન થયું। બજરંગ દળ તથા શિવસેના દ્વારા ટાવર ચોકથી શેખના પુતળા સુધી પાકિસ્તાન ખતમ કરોના નારાઓ સાથે રેલી યોજવામાં આવી। રેલીમાં ભાજપના કાર્યકરો, શહેરના હોદ્દેદારો, માણસાના ધારાસભ્ય જયેશ પટેલ જોડાયા। ઇટાદરા ચોકડી નજીક શેખના પુતળા પાસે રેલી પહોંચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। બંધના એલાનમાં માણસા માર્કેટ યાર્ડ, મુખ્ય બજાર, સરદાર પટેલ શોપિંગ સેન્ટર સહિતના બજારો બંધ રહ્યા। મેડિકલ સેવાઓ, શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત રહી। સમગ્ર દેશમાંથી, દરેક રાજ્યમાંથી જ્યારે કાશ્મીરનું વાતાવરણ દેશના વડાપ્રધાન જ્યારથી કેન્દ્રની અંદર જ્યારે સત્તા સંભાળી એના પછી કાશ્મીરનું જે વાતાવરણ હતું એ ખૂબ ભાઈચારાવાળું થઈ ગયેલું અને સમગ્ર કાશ્મીરની અંદર જે રીતે વિકાસ થઈ રહ્યો હતો અને જે રીતે સમગ્ર દેશમાંથી, સમગ્ર પ્રાંતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી લોકો જે રીતે કાશ્મીરની અંદર પ્રવાસે આવી રહ્યા હતા અને એની અંદર પણ આપે બધાએ જોયું છે કે નપુસકો ઘણો, નરાધમો ઘણો, ત્રાસવાદીઓ ઘણો, કે પછી જેને કાશ્મીરનો વિકાસ નથી ગમતો એવા લોકોને શું મનમાં સૂઝ્યું ખબર નથી, પણ સમગ્ર દેશની અંદરથી દરેક પ્રાંતમાંથી ગયેલા અને વિદેશમાંથી પણ આવેલા